દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. ગઢડામાં યોજનારી 33મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. બોટાદ જિલ્લા ડીવાયએસપી મહર્ષિ રાવલની હાજરીમાં રથયાત્રાના પ્રસ્થાન સ્થળ અંબાજી મંદિરથી સમગ્ર રૂટ પર કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ગઢડા શહેરના મધરપાટ, વાઢાળા ચોક, માણેક ચોક, નવી કાપડ બજાર, ટાવર રોડ, બોટાદના ઝાંપે તેમજ બસ સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવાયો. પોલીસે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન અને હિસ્ટ્રી સીટરોની ચકાસણી પણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે નગરજનોને પોલીસ તથા પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ ઉપરાંત પીઆઈ કે.એન. ચોપરા, પીએસઆઈ હેમરા, પીએસઆઈ હેરમા, પીએસઆઈ કંડોળિયા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. રથયાત્રાની તૈયારીને લઈ આજે પોલીસ પેટ્રોલિંગ શું? ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે રથયાત્રા નીકળનાર છે તે રથયાત્રાને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રથયાત્રા રૂટને આવરી લઈ અને ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તેમના દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. અને આ સિવાય પણ જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેના ઉપર પોલીસ પેટ્રોલિંગ છે. આ સિવાય કોમ્બિંગનું આયોજન છે અને અન્ય જે હિસ્ટ્રી શીટર છે આ ઇસમોને ચેક કરવાનું પણ આયોજન છે. અને ગઢડાના નગરજનોને આગામી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને અને સ્થાનિક પોલીસને સહયોગ આપવા માટે પણ અનુરોધ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.